નમસ્કાર મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડિજિટલ પ્લેટફોર્મની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો આજે મિત્રો જે છે તમારા માટે લઈને આવ્યા છે એક સરસ મજાનું પુસ્તક. સાહેબ, કયું પુસ્તક છે? સાહેબ, આરોગ્ય સારથી સાહેબ જાહેર થયેલા નવા અભ્યાસક્રમ આધારિત 4th એડિશન 2026. યસ. તો સાહેબ, આપણે ચોથું એડિશન 2026 આરોગ્ય સારથી સાહેબ કોને કામ લાગે? હા. MPHW, FSW, SI અને SSI ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે એકદમ સરસ મજાનું પુસ્તક બનાવ્યું છે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા. હા. તો મિત્રો, આપણે આજે મિત્રો જે છે નિહાળવાના છીએ આ પુસ્તક પરિચય. શું છે આ પુસ્તક પરિચયની અંદર એની તમામ માહિતી જે છે એ આપણી સાથે ભીખા સાહેબ છે એ આપણને આપશે. હા. તો ચાલો સાહેબ શરૂ કરીએ. સાહેબ, આ જે પુસ્તક છે તો હા. ખ્યાલ હોય તો GPSSB, GSSSB અલગ અલગ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ દ્વારા જે MPW, FSW, SI ની એક્ઝામ જે લેવામાં આવતી હોય છે એના માટે આ ખૂબ જ ઉપયોગી પુસ્તક છે. તાજેતરમાં જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સાહેબ MPW અને FSW ની પરીક્ષા જાહેર કરી હા. છે. તો ખાસ તે વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી પુસ્તક. જો આ પુસ્તકની વિશેષતાની જો વાત કરીએ છે હા. તો કે ભાઈ NCERT, GCERT જેવા આધારભૂત પાઠ્ય પુસ્તકો, ત્યારબાદ ઓલ ઇન્ડિયા ભાગ 1 થી 5 નવા અને જૂના બંને, રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થા જે ગાંધીનગરના જે મોડ્યુલ્સ જે છે 1 થી 6, ત્યારબાદ ખાસ સાહેબ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ગુજરાતના ANM ના મોડ્યુલ 1 થી 6, તેમજ આવા અલગ અલગ વિવિધ સરકારી આધારભૂત સ્ત્રોત આધારિત સાહેબ આ પુસ્તક તૈયાર કરવામાં થયું છે. આવેલ છે. અલગ અલગ જે તાલીમના મોડ્યુલ હોય છે, ત્યારબાદ જે આરોગ્ય મંત્રાલયના જે સાહેબ ઓનલાઈન Reports કોર્સિસ હોય, હોય છે, રિપોર્ટ્સ હોય છે, એનો આધાર લઈને આ પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે. સાહેબ, આ પુસ્તકમાં MPHW, FSW, SI, SSI ની પરીક્ષા માટે ઉપયોગી કુલ 33 પ્રકરણોને આવરી લેતું આ પુસ્તક છે. સાહેબ, આ જે હાલમાં FSW ની જે એક્ઝામ જાહેર થઈ જેનો જે સિલેબસ છે એમાં એક ખાસ શું માતા આરોગ્ય અને પ્રજનન આરોગ્ય અને બાળ આરોગ્ય સાહેબ આ મુદ્દાઓ આ બે મુદ્દાઓ થઈને 50% ગુણ કવર કરે છે. ઓહો. 100 માર્ક્સનું જે ટેકનિકલ સાહેબ પૂછાય તો આ બે જ ટોપિક 50 ગુણ માટે આપેલા છે. ઓહો. તો એને ખાસ એના દરેક ટોપિકોને લેવાનો. મતલબમાં આપણે માતા આરોગ્ય, પ્રજનન આરોગ્ય અને બાળ આરોગ્ય જેવા પ્રકરણો જે હા. 50% જેટલું વેઇટેજ ધરાવે છે એને આપણે સરસ મજાના મિત્રો જે છે એ દર્શાવી દીધા છે. હા. તમારે કોઈ બીજી બુક લેવાની જરૂર નહીં પડે, આ બુક લઈ લો એટલે તમે પાસ થઈ જાઓ. ચાલો સાહેબ, શારીરિક સ્વચ્છતા, વિવિધ રોગો, આરોગ્યને લગતી યોજનાઓ, કાયદાઓ, કાર્યક્રમો, માનસિક સ્વાસ્થ્ય જેવા જે અલગ અલગ પ્રકરણો જે છે જે અગાઉ પણ આપણી બુકમાં હતા તેવા દરેક પ્રકરણોનું પુનઃલેખન કરવામાં આવેલ છે. સાહેબ, આરોગ્ય વિશેને લગતા અદ્યતન વર્તમાન પ્રવાહનો તેમજ કેન્દ્ર રાજ્ય સરકારનું જે બજેટ છે 2026-27, આર્થિક સર્વે 2025-26 તેનો પણ સમાવેશ આ પુસ્તકમાં કરી દેવામાં આવ્યો છે. સાહેબ, જે વર્તમાન પ્રવાહ જે છે તો એને જે તે અલગ અલગ ચેપ્ટરમાં જે તે મુદ્દા સાથે જ તેને આપવાનો પ્રયત્ન કર્યો છે. Okay. કે ભાઈ કોઈ નવી રસી શોધાઈ હોય કે કોઈ નવી રોગ માટે કોઈ દવા આવી હોય, જે તે મુદ્દા સાથે જ કરંટ આપી દેવામાં આવેલ છે. નેશનલ હેલ્થ પોલિસી, WHO હેલ્થ મોનિટરિંગ રિપોર્ટ, ત્યારબાદ તાજેતરમાં લેટેસ્ટ જાહેર થયેલો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે નંબર 6 હા. જે NHFS જે 6 જાહેર થયો છે એનો પણ સમાવેશ આ આ પુસ્તકમાં પુસ્તકની કરી અંદર દેવામાં છે. આવેલ છે. બરાબર, 5મો તો હતો જ તે, પણ 6થો જે health report લેટેસ્ટ આવ્યો આવ્યો. છે, બરાબર, ઈ પણ આ બુક ની અંદર તમને અલગથી આપી દીધો છે. એટલે અને એ ચિંતા નથી કરવાની. સિલેબસ નો મુદ્દો જ છે. Syllabus નેશનલ નો મુદ્દો ફેમિલી છે. હેલ્થ એટલે સાહેબ જો આપણે બુક ની અંદર જે છે અહીંયા મિત્રો આ એકદમ સરસ મજાનો આ જે Cover health page report પર છે, પણ આ આપેલ cover છે. page ઉપર આપેલો છે. હા. એ તમને આ બુક ની અંદર જ આરે છે, તમારે ચિંતા નથી કરવાની. સાહેબ, બરાબર? NCVBDCP જે પ્રોગ્રામ જે છે નવીનતમ એની ગાઈડલાઇન્સ, રોગોની નવી માહિતી એનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. GSSSB, GPSSB વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા જે અલગ અલગ એક્ઝામ લેવામાં આવે છે MPW, FSW, SI, SSI ની તેના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સાહેબ 1900 થી વધુ પ્રશ્નો પણ કવર કરવામાં આવેલા છે. આ સાથે સાથે સાહેબ 1915 થી વધુ વન લાઇનર પ્રશ્નોનો પણ સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવે છે. એ પણ દરેક પ્રકરણવાર Yes. પ્રકરણવાર વન લાઇનર પ્રશ્નો પણ તમને મળશે અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પ્રશ્નો પણ પણ. મળશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસથી તૈયાર કરેલ 220 થી વધુ ટેબલ, સાહેબ 40 થી વધુ ચાર્ટ, 100 થી વધુ જે ફિગર્સ છે અને ઇન્ફોગ્રાફિક્સ નો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલો આવેલો છે. છે. સાહેબ, આ તો થઈ વાત વિશેષતાની, પરંતુ પુસ્તક અહીંથી આ શરૂ શરૂ થશે પુસ્તક થશે. તમારું. અને આ પુસ્તકની જે ડેમો કોપી જે વિદ્યાર્થી મિત્રો તે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે સાહેબ એની તેના ઉપર પર અવેલેબલ છે. અને આ વિડીયો પણ છે, તમે જોઈ લેજો અને તમારા જે મિત્રો તૈયારી કરતા હોય એમને એને પણ પાછો આ વિડીયો છે ને ઈ મોકલી દેજો. હા, ચાલો
સાહેબ શરૂઆતમાં જે સંક્ષિપ્ત અનુક્રમણિકા આપી દેવામાં આવે છે. અલગ અલગ ભાગમાં જે પુસ્તક છે એને ડિવાઈડ કરવામાં આવે છે. પહેલો ભાગ લોક સ્વાસ્થ્યનો પરિચય અને માળખું, સાહેબ પ્રાથમિક સારવાર અને રોગ નિવારણ, આમ ત્રીજું માતૃ બાળ સ્વાસ્થ્ય અને પોષણ. આવા અલગ અલગ સેક્શન ટોટલ 7 ભાગ છે અને એમાં કુલ 33 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવે છે. અંતે પરિશિષ્ટ 1, 2 કે જેમાં અગત્યના પરીક્ષાલક્ષી ટેબલ્સની માહિતી આપવામાં આવેલ છે. અગત્યના વન લાઇનર પ્રશ્નો પણ આપવામાં આવેલા છે. સાહેબ અભ્યાસક્રમ, આ જે અભ્યાસક્રમ હા, જે નવો આવ્યો વિદ્યાર્થી છે. એમપીડબ્લ્યુ ની તૈયારી કરવા બેઠો હા. તો સાહેબ બુકની સાથે જ તેને અભ્યાસક્રમ પણ મળી રહેશે અને જે તે અભ્યાસક્રમના જે અલગ અલગ મુદ્દા છે તેની સામે સાહેબ આ પુસ્તકના સંદર્ભ પ્રકરણ પણ આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. સાહેબ એ જ રીતે એફએડબ્લ્યુ સિલેબસ આપેલો છે, સાથે સાથે તેના સંદર્ભ પ્રકરણો પણ. ડિટેલ ઇન્ડેક્સ પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અલગ અલગ ચેપ્ટરમાં ડિટેલમાં અલગ અલગ કયા મુદ્દાઓ કવર કરવામાં આવેલ છે એ તમને ડિટેલ ઇન્ડેક્સમાં તમે આ જોઈ શકો છો. કુલ 33 પ્રકરણો, સાહેબ આજે અલગ અલગ અધિનિયમો છે, દિવસો છે, સાહેબ વિવિધ રિપોર્ટ એ પણ બધા અહીં ડિટેલમાં તમે જોઈ શકો છો. ટેબલ ઇન્ડેક્સ, સાહેબ ચાર્ટ ઇન્ડેક્સ, ફિગર ઇન્ડેક્સ પણ આપવામાં આવેલ છે. અહીંથી શરૂ થશે પહેલો ભાગ. ડન. સાહેબ લોક સ્વાસ્થ્ય નો પરિચય, સાહેબ આરોગ્ય કર્મચારીની ભૂમિકા અને તેનું માળખું. સાહેબ એમપીડબ્લ્યુ ના સિલેબસમાં ખાસ લખેલું છે કે સાહેબ જન્મ અને મરણની નોંધણી કરતા જે એનો કાયદો એ પણ સિલેબસમાં છે, તો એ અધિનિયમ વાળા ચેપ્ટરમાં આપવામાં આવેલ છે ખાસ. અને રજિસ્ટ્રારની ફરજો અને તેની ભૂમિકા અને કાર્ય એ પણ એક સિલેબસનો મુદ્દો છે, તો એ તમે અહીં કર્મચારીની ભૂમિકાઓમાં ખાસ તમે એમાં જોઈ શકો છો. સાહેબ એસસી, પીએચસી, સીએચસી ને લગતી માહિતી જ્યાં જરૂર પડી છે ત્યાં વ્યવસ્થિત ટેબલના માધ્યમથી વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન ખાસ કર્યો છે. આરોગ્યની લગતી સમિતિઓ અને તેની અગત્યની ઘટનાઓ. બીજો ભાગ સંપૂર્ણ જીવ વિજ્ઞાન કે ભાઈ બાયોલોજી, તો ભાઈ જયારે એમપીડબ્લ્યુ એફએડબ્લ્યુ ની જયારે વિદ્યાર્થી તૈયારી કરે છે, રોગ વિશે આવશે, રસીકરણ વિશે આવશે, માતા બાળક વિશે આવશે સાહેબ, તો શરીરનું જે આખું જે જીવ વિજ્ઞાન જે છે આખું, તો કે ભાઈ સજીવોની લાક્ષણિકતાઓથી લઈને વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ લઈને કોષ રચના, અંગિકાઓ, પેશી, સાહેબ અલગ અલગ અંગતંત્રો, તો સ્નાયુ તંત્ર, પાચન તંત્ર, પ્રજનન તંત્ર, દરેક મુદ્દાઓને સંપૂર્ણ જીવ વિજ્ઞાન પણ અહીં ટૂંકમાં આવરી લેવાનો પ્રયત્ન કરેલ છે. સાહેબ પુરુષ પ્રજનન તંત્ર આપેલ છે, જ્યાં આપણને જરૂર પડે ત્યાં આપેલ છે, ફોટા પણ મૂકેલા છે. સાહેબ સ્ત્રી પ્રજનન તંત્ર, તો એ નોંધ મારી દીધી કે સ્ત્રી પ્રજનન તંત્રની ડિટેલ માહિતી ચેપ્ટર નંબર 12 છે, તો તેમાં આપવામાં આવેલ છે. સાહેબ જ્યાં જરૂર પડી ત્યાં સાહેબ વિશેષના ખાસ બોક્સ પણ મૂકવામાં આવેલા છે. ચેપ્ટરના અંતે જો આ વન લાઇનર સરસ મજાના આપેલા છે. હા બરાબર, અગાઉની પૂછાયેલા પ્રશ્નો જે છે એ પણ મૂકેલા છે આપણે. અને તમે બીજી વસ્તુ ખાસ સાહેબ, તો આપણે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા એમપીએડબ્લ્યુ, એફએસડબ્લ્યુ, એસએસઆઈ અને એસઆઈ સાહેબ આપણે 2014 થી 2025 સુધી જેટલી પણ સાહેબ એક્ઝામ લેવાય એનું આપણે એક સરસ મજાનું મિત્રો જે છે પુસ્તક બનાવેલું છે. 87 પ્રશ્નપત્રોનું આ સરસ મજાનું પુસ્તક છે. બરાબર છે, તો વધારે માહિતી માટે અને પ્રેક્ટિસ માટે મિત્રો છે આ પેપર તમારે મંગાવવા જોઈએ. બરાબર છે, તો આ પેપર તમે નજીકના બુક સ્ટોર ઉપરથી અથવા યુવા ઉપનિષદની બ્રાન્ચ ઉપરથી મળી જાય. આ પુસ્તક પણ એમને બરાબર છે. યસ, કે ભાઈ આ પુસ્તકમાં આપણે 2026 ના લેટેસ્ટ પ્રશ્નો તો કવર કર્યા જ છે, પરંતુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે વધુ પ્રશ્નોની તૈયારી માટે તમે આ પુસ્તક પણ ખરીદી શકો છો. જો આ સરસ મજાનું આપણું પુસ્તક છે, આ પુસ્તક પણ બજારમાં અવેલેબલ છે. યસ, અને સાહેબ આ પુસ્તકમાં પણ જે પ્રકારના પ્રકરણ આપેલા છે તેવા પ્રકરણવાર વિષયવાર બાયફર્કેશન કરીને બધા દરેક પ્રશ્નો આપેલા છે. સાહેબ પ્રાથમિક સારવાર, અકસ્માતે ઈજા, જ્યાં પિક્ચોરિયલ માહિતીની જરૂર પડી છે વિદ્યાર્થીઓને સમજવા માટે, તો એ પણ આપવામાં આવેલ છે. નાની બીમારીઓ, રોગ અને તેની સારવાર, ખાસ સાહેબ જ્યાં રોગ અને બીમારીઓ હાલમાં ચર્ચામાં રહેલા તેમજ વર્તમાનમાં જે અગત્યના જે રોગો કે જે ચર્ચામાં રહ્યા છે જેના વિશે કંઈક ને કંઈક માહિતી કરંટ અફેર્સમાં રહેતી હોય છે, તો તેવા મુદ્દાઓ પણ ખાસ કવર કરેલા છે. જેમ કે બર્ડ ફ્લુ, હાલમાં જે આપણે મહારાષ્ટ્ર બોર્ડર નજીક નવાગામ ત્યાં આનું સંક્રમણ જોવા મળ્યું હતું. સાહેબ હંટા વાયરસ, આ તો બહુ ચર્ચામાં છે, એને પણ આપણે ખાસ કવર કરી લીધું છે. સાહેબ સર્વાઇકલ કેન્સરની જે રસી ભારતમાં આપવામાં આવી એ પણ માહિતી ખાસ કવર કરી દેવામાં આવેલ છે. અને ખાસ હમણાં મેલેરિયા, સાહેબ મેલેરિયાની જે વેક્સિન છે એની દવા છે, મેલેરિયાને કારણે દર વર્ષે ઘણા જે લોકો મૃત્યુ પામતા છે એમાં ખાસ સંખ્યા વધુ હોય છે બાળકોની, પણ બાળકો માટે પ્રોપર કોઈ વેક્સિન કે મેડિસિન હતી નહીં. તો કે સાહેબ
શું કરવામાં આવતું કે ભાઈ નાના બાળકને 1 થી 5 વર્ષના બાળકને જો મેલેરિયા થયો હોય તો જે પુખ્ત વયના બાળકને જે પુખ્ત વયના લોકોને જે દવા આપવામાં આવે તેનો અડધો ભાગ કરીને આપવામાં આવતું, જેને કારણે ઘણીવાર રિએક્શન્સ જોવા મળતા હતા. પરંતુ સાહેબ હાલમાં જ નવજાત શિશુઓ અને નાના શિશુઓની સારવાર માટે વિશ્વની પ્રથમ મેલેરિયાની દવા આ કોઆટેમ બેબી આજે જાહેર કરવામાં આવી છે. તો આવા જે કરંટના મુદ્દાઓ છે એને પણ જે તે મુદ્દા સાથે જ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ કેન્સર સર્વાઇકલ કેન્સર વિશેની પણ માહિતી ખાસ જોઈ શકાય છે. ત્યારબાદ દવાઓ, રસીકરણ કઈ રીતે ચાલે આખો કાર્યક્રમ, રસીના ઉત્પાદન થી લઈ અને કઈ રીતે માતાને બાળકને અપાય અને ક્યારે ક્યારે અપાય એ બધું આપણે આપી દીધું. અને આખું એનું આ એક રસીનું સ્થળાંતર, આખી એક કોલ્ડ ચેઇન મેન્ટેન કરીને ઉત્પાદન થી લઈને જયારે રસી આપવામાં આવે ત્યાં સુધી કઈ કઈ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે, કેવી રીતે તેને સાચવવામાં આવે છે, આખી ઇન્ફોગ્રાફિક્સ ગ્રાફની મદદથી આપવામાં આવ્યું છે. સાહેબ ખૂબ જ અગત્યનો સેક્શન માતા આરોગ્ય અને પ્રજનન આરોગ્ય. સાહેબ અલગ અલગ જે સિલેબસના તમામ મુદ્દાઓને આવરી લેવાનો પ્રયત્ન કરવો છે કે ભાઈ જેમ કે સાહેબ માતા શું છે, સ્ત્રીનું પ્રજનન તંત્ર થી લઈને સાહેબ ગર્ભાવસ્થા દરમિયાન થતી નાની બીમારીઓ કઈ કઈ, પૂર્વ પ્રસૂતિ નિદાન છે, પ્રસૂતિ તપાસની અલગ અલગ પદ્ધતિઓ, સાહેબ ખાસ ગર્ભાશયમાં રહેલો ગર્ભનાળ, ગર્ભપટલ, સાહેબ માતાની પેલ્વિસ, આવા અલગ અલગ મુદ્દાઓ જે સિલેબસમાં બેઠા આપવામાં આવે છે એ બધા આપણે આની અંદર મૂકી દીધા. ઘણીવાર શું માતાની પેલ્વિસ તો ભાઈ શું છે નથી સમજ પડતી અમુક વાર, ઘણીવાર તો એવા મુદ્દાઓ પણ ખાસ તમે જોઈ શકો છો. પ્રસૂતિના પ્રકાર, સાહેબ એપિસિયોટોમી શું છે તેને પણ ડિટેલમાં કવર કરવામાં આવેલ છે. આવા તમામ મુદ્દાઓ અહીં પ્રકરણમાં તમે જોઈ શકો છો. પૂર્વ પ્રસૂતિ નિદાન છે, સાહેબ માતાની પેલ્વિસ ફોટા સાથે શું છે એ દરેક મુદ્દાઓ અહીં કવર કર્યા છે. ગર્ભ નિરોધક પદ્ધતિઓ, સાહેબ બાળ આરોગ્ય, આ પણ ખૂબ અગત્યનું પ્રકરણ છે કે ભાઈ બાળક જન્મ પછી કેવી કેવી સારવાર એની સાર સંભાળ લેવામાં આવતી હોય છે. ભાઈ બાળકનું જન્મ થાય ત્યારબાદ સાહેબ નવજાત શિશુનું પુનર્જીવન એટલે કે નિયોનેટલ રિસિટેશન, કે ભાઈ બાળકના ધબકારા જો જન્મ પછી બાળકના જો ધબકારા ઘટવા માંડે 100 થી ઉપર હોવા જરૂરી છે, પણ જો 100 થી નીચે ધીરે ધીરે આવવા માંડે તો બાળકને કેવી કેવી જે સારવાર આપવામાં આવે છે કે ભાઈ જન્મ સમયે પ્રારંભિક એનું મૂલ્યાંકન. ત્યારબાદ નાના બાળકોમાં ઝાડા, નિર્જલન, બાળકોની વૃદ્ધિ અને વિકાસ, સાહેબ પોષણ સંબંધિત જે થતા અલગ અલગ રોગો, કુપોષણથી થતા રોગો, ક્વાશિયાકોર, બાળકોમાં કુપોષણ અને જન્મજાત ખામીઓ, આંગણવાડી સંલગ્ન અભિયાનો કે ભાઈ માતા બાળકોના પોષણ માટે અલગ અલગ જે આંગણવાડી અભિયાનો આપણે પોષણ કાર્યક્રમ ચાલતા હોય, પાપા પગલી અભિયાન છે, આધાર નોંધણી છે. ત્યારબાદ પર્યાવરણ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પોષણ તો સેનિટેશન છે, સાહેબ યોગ્ય ઇમેજના માધ્યમથી માટે ખાસ જરૂરી. ત્યારબાદ ક્લોરિનેશન જ્યાં જરૂર પડી છે જાણવા જેવા બોક્સમાં તમે ખાસ ફિગર સાથે જોઈ શકો છો. સ્વાસ્થ્ય શિક્ષણ અને જીવનશૈલી તો વ્યક્તિગત સ્વચ્છતા, આ પણ MPW ના સિલેબસમાં ખાસ આના પર ફોકસ કરવામાં આવે છે કે ભાઈ વ્યક્તિ પોતાની સ્વચ્છતા કઈ રીતે રાખી શકે અને પોતાની સાર સંભાળ કઈ રીતે રાખી શકે, દાંતની, મોઢાની, ત્વચાની, આંખની, કાનની, નાકની સાર સંભાળ કઈ રીતે રાખી શકાય. સાહેબ હાથ ધોવાની સ્વચ્છતા તો WHO દ્વારા જે 6 પદ્ધતિઓ આપી છે હાથ ધોવાની ચિત્ર સહિત સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. માનસિક સ્વાસ્થ્ય વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ અગત્યનું, હાલમાં જે પ્રકારે સરકાર દ્વારા પણ માનસિક સ્વાસ્થ્યને લઈને જે કાર્યક્રમો કરવામાં આવે છે તેને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવે છે વિદ્યાર્થીઓ અને પરીક્ષામાં જે પ્રમાણેના પ્રશ્નો પૂછાય છે તેને પણ એ ડિટેલમાં ખાસ કવર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. યોગ, અલગ અલગ યોગાસનો આપ્યા છે, સંદેશા વ્યવહાર સલાહ અને આરોગ્ય શિક્ષણ, સાહેબ ખાસ યોજનાઓ કે ભાઈ હાલમાં નવી જાહેર થયેલી જે યોજનાઓ અને જે જૂની યોજનાઓમાં જે કંઈક અપગ્રેડેશન આવ્યું હોય તો એને પણ આપણે આની અંદર મૂકી દીધું. અને યોજનાઓ પણ ખાસ સાહેબ ગુજરાત સરકારની યોજનાઓ, ભારત સરકારની એ પણ બાયફર્કેશન આપેલું છે. ત્યારબાદ આરોગ્યને લગતા કાર્યક્રમો કે ભાઈ રાષ્ટ્રીય વાહક જનિત રોગ નિયંત્રણ કાર્યક્રમ જે NVBCP છે તે. ત્યારબાદ આરોગ્યને લગતી અલગ અલગ સંસ્થાઓ વિશેની માહિતી એ પણ તમે જોઈ શકો છો. આરોગ્ય સંબંધિત રિપોર્ટ્સ જેમ કે તમે જોઈ શકો છો કે સાહેબ 5મો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે સિલેબસનો એક મુદ્દો જ છે, તો જે 5મો આવ્યો હતો તેના વિશેની માહિતી આપી છે, પરંતુ તાજેતરમાં જ લેટેસ્ટ જે છઠ્ઠો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે આવી ચૂક્યો છે તો એ આપણે આ બુકમાં મૂકી જ દીધો છે મારા વાલા, ચિંતા ન કરતા. હા, એમ અગત્યના દિવસો, આરોગ્ય સંબંધિત પૂરા નામો, આરોગ્યને લગતા અધિનિયમો,
પરિશિષ્ટ ખાસ કે જેમાં પરિશિષ્ટ 1 અને 2 અગત્યના પરીક્ષાલક્ષી ટેબલમાં તમને ફેક્ચ્યુઅલ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ અગત્યના વન લાઇનર પ્રશ્નો, અને અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જે NHFS જે 6 જાહેર કરેલ છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે NFHS 6, એ પણ અહીં ડિટેલ માહિતી આપી દેવાની છે. જ્યાં જરૂર પડી છે ચાર્ટના માધ્યમથી સાહેબ કમ્પેરિઝન પણ આપવાનો પ્રયત્ન કર્યો છે કે NFHS 5 માં શું હતું, NFHS 6 માં શું વધારો થયો છે, comparison સાથે આપણે Comparison દર્શાવી સાથે દીધું. આપવામાં આવ્યો છે. તો આ હતી આપણી મિત્રો સરસ મજાનું આરોગ્ય સારથીનું પુસ્તક છે, એના વિશે માહિતી. યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશન અને ઓનલાઈન સાથે મિત્રો જે છે એ અલગ અલગ માધ્યમથી તમે જોડાઈ શકો છો. હા. બરાબર છે. અને બીજું કે અલગ અલગ નવા પુસ્તકો જે છે એની અંદર અમે મળતા હોઈએ. હા. અને આ યુવા ઉપનિષદના મિત્રો જે છે એ પ્રકાશિત થયેલા 120 થી વધારે પુસ્તકો કે જે તમારા નજીકના સ્ટોર ઉપરથી એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની બ્રાન્ચ જે છે ત્યાંથી તમે મેળવી શકો છો. બરાબર છે. વિડીયોને વધુમાં વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો સાહેબ ખાસ કે હા. ભાઈ હાલમાં જે SMC ક્લર્કની જે હા. એક્ઝામ જે હા. જાહેર થઈ હતી તેમાં SMC ક્લર્ક માટે ભાગ 1 અને ભાગ 2 આપણા જાહેર થઈ થઈ ચૂક્યા ગયા છે. GPMC એક્ટ છે, GCSR છે, સરકારી લેખન પદ્ધતિ, 2 પાર્ટ. હવે બાકી જે મેથ્સ છે, રીઝનિંગ છે, સાહેબ ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રિહેન્શન છે, હા. કોમ્પ્યુટર છે, હા. એ જે ત્રીજો સેક્શન વધે છે તો એના માટે ભાગ 3 એ સાહેબ ટૂંક કમિંગ સમયની અંદર આવવાનો. ટૂંક જ સમયમાં વિદ્યાર્થીઓને એ પણ મળી જશે. એટલે આ ભાગ 1, 2 અને 3 એટલે તમારી SMC ત્રીજી શ્રેણી ક્લર્કની સંપૂર્ણ સિલેબસને કવર કરતા આ 3 ભાગ તમે લઈ શકો છો અને તમારી પરીક્ષાની તૈયારીને વેગ આપી શકો છો. તો મળીએ નેક્સ્ટ ટાઈમ નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.